નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્નનો પાર્ટ 7 જોશું. અને જો તમે પાર્ટ 6 ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, વલ્કેનાઇઝેશનમાં રબરને કોની સાથે ગરમ કરવામાં આવે છે? તેનો જવાબ આવશે સલ્ફર. તેના પછી બીજો પ્રશ્ન, પાણીનું સખતપણું દૂર કરવા નીચે પૈકીનો કયો પદાર્થ વપરાય છે? તેનો જવાબ આવશે સોડિયમ કાર્બોનેટ. તેના પછી ત્રીજો પ્રશ્ન, ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ ઉપર કટિંગ માટે કોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવશે જસત. તેના પછી ચોથો પ્રશ્ન, ફેધમ એકમનો ઉપયોગ નીચે પૈકીના કયા કાર્યમાં થાય છે? તેનો જવાબ આવશે પાણીની ઊંડાઈ માપવા. તેના પછી પાંચમો પ્રશ્ન, ગ્રામોફોનની શોધ કોણે કરી? તેનો જવાબ આવશે થોમસ આલ્વા એડિસન. તેના પછી છઠ્ઠો પ્રશ્ન, રેડિયો એક્ટિવ રેડિયમની શોધ કોણે કરી? તેનો જવાબ આવશે મેરી ક્યુરી, પિયરે ક્યુરી. તેના પછી સાતમો પ્રશ્ન, ડેન્ગ્યુ તાવ નીચે પૈકીના કઈ પ્રજાતિના મચ્છરથી થઈ શકે? તેનો જવાબ આવશે એડિસ. તેના પછી આઠમો પ્રશ્ન, ભારતના સંદર્ભમાં નીચે પૈકીની કઈ છોડ યોગ્ય નથી? તેનો જવાબ આવશે રાષ્ટ્રીય વૃક્ષ લીમડો. તેના પછી નવમો પ્રશ્ન, બાંદોડકર ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે છે? તેનો જવાબ આવશે ફૂટબોલ. 10મો પ્રશ્ન, ગુજરાતમાં વિરાસત સંગીત સમારોહનો સંબંધ કયા જિલ્લા સાથે છે? તેનો જવાબ આવશે પાટણ. તેના પછી 11મો પ્રશ્ન, તીરંદાજી એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તેનો જવાબ આવશે ભૂતાન. તેના પછી 12મો પ્રશ્ન, ઇન્દ્રાવતી નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તેનો જવાબ આવશે છત્તીસગઢ. 13મો પ્રશ્ન, અભિલેખો પ્રમાણે ગુપ્ત વંશનો પ્રથમ રાજા કોણ હતો? તેનો જવાબ આવશે શ્રીગુપ્ત. તેના પછી 14મો પ્રશ્ન, મહાન સંસ્કૃત નાટ્યકારના કોના નાટક દેવી ચંદ્રગુપ્તમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરીને ગાદીએ બેઠો હોવાનો ઉલ્લેખ મળે છે? તેનો જવાબ આવશે વિશાખાદત્ત. તેના પછી 15મો પ્રશ્ન, ઇતિહાસકારોના મતે ધ્રુવસ્વામિની દેવીને શકરાજાથી બચાવવા કોણે ધ્રુવસ્વામિનીના વેશમાં શક છાવણીમાં દાખલ થઈને શકરાજાની હત્યા કરી અને વિજય મેળવ્યો? તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. તેના પછી 16મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત બીજો ભાઈ રામગુપ્તની હત્યા કરી ગુપ્ત રાજ્યનું ગૌરવ પાછું મેળવીને ગાદીએ બેઠો હોવાનો ઉલ્લેખ શેમાં મળે છે? તેનો જવાબ આવશે કાવ્યમીમાંસા હર્ષચરિતમ. તેના પછી 17મો પ્રશ્ન, ગુપ્ત સામ્રાજ્યમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાનો વિશાળ પ્રદેશ જોડાયાની યાદમાં સિંહ વિક્રમ ઉપાધિ કોણે ધારણ કરી હતી? તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય. તેના પછી 18મો પ્રશ્ન, યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા કયા પોર્ટલ અને મોબાઈલ એપનો પ્રારંભ કરાયો? તેનો જવાબ આવશે અનુબંધમ. 19મો પ્રશ્ન, ભારતમાલા પરિયોજના કયા વિભાગ અંતર્ગત આવે છે? તેનો જવાબ આવશે ડી, રોડ રસ્તા બાંધકામ. તેના પછી 20મો પ્રશ્ન, ગુપ્ત સામ્રાજ્યના કુમારગુપ્ત પ્રથમના સમયમાં જ વાયવ્ય સરહદો પર કયા લોકોના આક્રમણનો ભય ઊભો થયો? તેનો જવાબ આવશે હુણ. તેના પછી 21મો પ્રશ્ન, ગુપ્ત વહીવટી તંત્રમાં કયો ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ અધિકારી હતો? તેનો જવાબ આવશે દૂતક. 22મો પ્રશ્ન, ગુપ્ત મહેસૂલ તંત્રમાં કોણ મહેસૂલ તંત્રના સર્વોચ્ચ વડા હતા? તેનો જવાબ આવશે ગોપાશ્રમીણ અક્ષપટલાધિકૃત. તેના પછી 23મો પ્રશ્ન, સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની બનેલી હતી? તેનો જવાબ આવશે કાંસુ. 24મો પ્રશ્ન, ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે? તેનો જવાબ આવશે વેશગોર. તેના પછી 25મો પ્રશ્ન, મહાત્મા બુદ્ધ અને તેની સાથે સંકળાયેલી જાતક કથાઓનું વર્ણન કરતા ચિત્રો નીચે પૈકીની કઈ ગુફામાં જોવા મળે છે? તેનો જવાબ આવશે અજંતાની ગુફાઓ.
તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.